કે રૂપ નીકળ્યું હે કે કોઈ બાઈ નીકળી કે ઈ આય છે તો અમુક આયે હોય ને કે અમુક બાયે હોય અને ગલોલીનો ઘા કર્યો અને સડપ જેતભાઈ માએ ડગલા માંડ્યા અને કીધું કે અરે તારી આંખની બોટિયું બહાર નીકળી જાય એ શબ્દ પૂરો થયો તો આંખની બોટિયું છે બહાર નીકળીને માણસો છે ભાગવા માંડ્યા અને મહિલા રાજપૂતની બેડી છે કાટ ધૂજવા માંડી મારી રાજબાઈ રાજેશ્વરી વાસા ઉદલ કરે અવતરી પછી સિંહણ તે રૂપે દેખતા દિલી પુતી મને ઓડરી દૂધ એક ગાવલડી તણું સંગ પાટને તૃપ્તિ કરી પછી તળાવ કાટ નેહ રાજલ અને આય રાજલ અંગ અવતર્યા ઉજળાય વાળી સદુય બાપલ બૂટ બલાર બેસરા ચોરાડ કુળમાં દેવ સાપલ કાન હાવત કર ધરા સુણ સાત ગાવડ માતના ઈ રવિરાજ પણ થંભી ગયા અણમોલ હા અમતેના દેવી દિવસ ક્યાં દાતા રહ્યા અરે દેવી જાપતી મે દીપતી આજ તું જગદંબા ઘર જોઈ અને કહા ગઈ કળયુગ में તું તો સારણ કે દિન છોડ સારણ નો ખાલી હાકલો પડે ને એમ કોઈ આત્મો દબાવે ને એમ કહે ને આવી દે રાજલ ઉદાની આવી દે પીઠણ આવી દે મોગલ અને હાડા 3 દી થવા દે તો ભલામણ અમારી માં નહીં મહિડો છે ખાડ થાર ધૂધવા મંડાણો હા 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 રાજાને મનને રીઝવા ઓલા પછી બોલા કરે ગજબ કે માં કીધું ને માં તમે એને કહી દો કે માં જઈને કહી દો કે માં મારી ભૂલ થઈ ગઈ પણ હવે મારેથી ન કહેવાય અને નીકળે ભાઈ મહીસાગર નીકળે વેતી રે વાળું વડવાદળી કહેતી તપાણી ગઈ ભરવા જેતી મોગડે મેલી કાંકરી વેતી રે હવે તને જમી જાવ તો જ હું જેતી રે હવે કીધું કે હવે મારી કોઈ નહીં મને એકલી જવા દો મહીસાગર નદીએ મારે પાણી ભરવા જવું છે બીજું હવે કોઈ નહીં મામા મારી ભેગું હવે કોઈ નહીં માથે ગેલ પાણી ની લેતી રે આ ફળીએ બેડા ફગવી દેતી સિંહનું રૂપ લીધું સિંહનું રૂપ લઈ લીધું માથે ગેલ પાણી ની લેતી રે ફળીએ બેડા ફગવી દેતી વળી ગાગર લઈ વેતી કોઈની ભેગું હું જાઉં છું કેતી રે હવે તને હું જમી જાવ તો જ હું દેતી જમી જાવ તો જ હું દેતી કીધું ઠાકોરોને ગાડા હણકાર હે ગાડા જોડો કે માં જોજે હો અમારો કઈ વાંક નથી આમાં તું કહેતી છે માં અમે ગાડા બધાય જોડી દઈ બધા ગાડા લાઈનમાં છે મારી પીઠળ 9 લાખ પાટ ગાપો તુને ઘાટ માડી જજમાટ જગ જલમ તારો તેજે 9 ગણ સોરઠ સામ શબ્દ લને લહીસાત કરવા જા ભૂર બરાત ચિન્મય અને હે માં તોપત હામો ગાંધે દરિયો ગંભીર તેના ગપાર નીર અઘરો આરો પછી બેની કહે પીઠબાઈ જોરાવળનો બોલ જાય માથું કાપી મંડાય હુકમ મારો મોગલ ગણો તો ઈ છે ને પીઠળ ગણો તો એ છે ને જેતબાઈ ગણો તો ઈ છે ને કોનબાઈ ગણો તો ઈ છે ગાડા હણગેર્યા ધીરે રાજપૂતણી આવી અને કુંવરને મૂકી દીધો માથે માં આને તો ખમકારો કરતી જા જોજો હો આપણી સારણને આયુ જોજો હે કે આને માથ તો મૂકી દે કે મહિડો લાગે હા હાથ મૂકી દીધો માથે તને ખમા બાપ કે માં મહિડો આવે છે એને ખમા કરી દે કે ખમા કરી કહી દઉં પણ આ જેટલા બળદના ગાડા જે હણઘેરેલા છે એ ગાડાના એક એક આડે નો હોય તો જેતભાઈ તું એને માફ કરી દઉં પણ આ તો ભાઈ આ તો માં જગદંબા હતી 9 લાખ લોબડિયાળી જગતનું કલ્યાણ કરનારી હતી એક ગાડું બીજું ગાડું ત્રીજું ગાડું જ્યાં જ્યાં ગાડે આડે જેતભાઈ બેહી ગઈ કીધું ઓહો હા આના દર્શન નો માં તો આડે બેઠેલા હતા હવે મારે શું કરવું
અને જેતભાઈ આમ હામું જોઈને કીધું, મહિડા, એ મહિડા, તે મારું હું સારણની દીકરી છો ને તે સારણની દીકરીનું કાળજું બાળ્યું છે, ભલામણા તો ઓળખવામાં ભૂલ ખાઈ ગયો છો. તો કે માં હવે બે વસ્તુ તારા ગામમાં ન રવા દઉં. 100 મહિના નહીં, 3 મહિના નહીં, 2.5 મહિના નહીં, 2 મહિના નહીં, 1.5 મહિનો નહીં, 15 દી નહીં, 7 દી નહીં, 3 દી નહીં, અને જો અબ ઘડીએ જો લેતી જાવ તો માની દે લાખાની બોલી ન બોલી થાય. શું માં? ભૂલી જાજે ગીત ને આંબો રે, ટાણા કે ટેમ ને લાંબો. અબ ઘડીએ સૂકવું આંબો તો માનજે લાખાની જાઉં શું લેતી રે. એ હવે હું તને જમી જાવ તો હું દેતી રે. એ મહીસાગર જાતો નીકળે